એ રીતે કાર્ય સંકલ્પ પત્ર એનું નામ આપવામાં આવ્યું હતું. અને ગામ સુખી તો દેશ સુખી, આ એટલા માટે કે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોમાંથી સૌથી પહેલા જે અસર થતી હોય તો ગામડાને થતી હોય છે. અને એટલા માટે એમણે આ પત્ર, સંકલ્પ પત્રનું નામ પણ એવું જ આપ્યું હતું. તો એ વચનો, જે એવા 55 જેટલા વચનો જે છે, અનેક વચનો આપ્યા હતા, એમાંથી 55 વચનો પૂરા કર્યા નથી. લગભગ સમજો કે 60 થી 70 હશે. તો 2002 ની જે ચૂંટણીનો ઢંઢેરો હતો, એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્ય સંકલ્પ વિજય નિર્ધાર નામ આપાયું હતું. આપણે જોઈ રહ્યા છીએ કે જિલ્લા, તાલુકા પંચાયત અને 25 વર્ષ થયા છતાં વચનો અધૂરા રહ્યા છે આજે ઘણા બધા. ત્યારે મોદી આસામમાં ફરીથી આવા વચનો રજૂ કર્યા, પશ્ચિમ બંગાળમાં રજૂ કર્યા. 2001માં ભાજપે વચન આપ્યું હતું કે ગામ સુખી તો દેશ સુખી, પરંતુ ગુજરાતનું એક પણ ગામ આજે સુખી જોવા મળતું નથી. મોટા ભાગના લોકો હિજરત કરીને શહેરમાં આવી રહ્યા છે. આજે શહેરની વસ્તી 51% થઈ ગઈ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી ત્યારે જે 36% વસ્તી હતી એ શહેરોની વધી ગઈ છે. સ્થાનિક લોકો જ નિર્ણય કરે એવા ગામોમાં આયોજન બોર્ડ બનાવવાની જાહેરાત કરી હતી. એક પણ ગામમાં બોર્ડ બન્યું નથી. બોર્ડની નીતિ પણ અમલમાં નથી કરતી. પ્લાનિંગ બોર્ડની જે વાત આવે છે એ